દેશી વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બ્રેડની ચટણી. કારણ કે બ્રેડ વચ્ચે જે આપણે ચટણી મૂકીને જે ઓલું પેકિંગ આવે ને 5 રૂપિયાની બ્રેડ, એ બ્રેડની ચટણી બનાવવાની છે, લીલી અને લાલ. જો એમાં લીધા છે મરચાં, લસણ, ગાંઠિયા, શિંગદાણા, કોથમરી, પછી ફુદીનો, લીંબુનું પાણી, લાલ મરચું અને મીઠું. એટલે વસ્તુ આપણે મિક્સ કરી અને આપણે આ ચટણી બનાવી. હવે અમે પહેલાં નાખી દઈએ મરચાં, પછી નાખી દેવું લસણ, હવે એમાં નાખી દઈએ ગાંઠિયા, પછી શિંગદાણા, પછી આ ફુદીનો છે, આ છે કોથમરી. આને છે ને થોડુંક આપણે પહેલા ફેરવી નાખીએ. નકા આ બધું હામશે એની પાછું. આ થોડુંક લીંબુ પાણી નાખી દઈએ એટલે હું તો મિક્સરમાં બધું ભરડાય જાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અને લાલ મરચું 2 ચમચી. લાલ મરચું હોય ને તો સેજ આમ લાલ જેવી થાય એટલે મજા આવે. હવે આમાં થોડુંક તેલ નાખશું આપણે. આ સિંગ તેલ છે ને એ નાખી દઈએ થોડું. આ ચટણી છે ને તમે ફ્રીજમાં રાખો ને તો 15-20 દિવસ સુધી સારી રહે અને કાંઈ ન થાય. લીંબુ નાખ્યું ને એટલે આપણે લીંબુ ને તેલ, પાણી બિલકુલ નહીં નાખવાનું. હજી આપણે થોડી કોથમરી નાખીએ. કોથમરી હોય ને એટલી મજા આવે. અને થોડુંક નાખીએ તેલ. હતી તેલ આમાં આપણે જોઈ રહ્યા 100 ગ્રામ જેટલું, તો ચટણી સારી થાય આમ. કારણ કે બ્રેડની હારે સોપડવાની રીત કે નહીં. ના આ છે ને તમે બ્રેડ હારે ખાઓ ને એટલે ઓર જામે હો. પણ બહારની બ્રેડ લાવો સ્વાદ એની કરતા આવે. કારણ કે તેલ અને લીંબુ આને તમે છે ને 15 મહિના સુધી ફ્રીજમાં રાખો ને તો આને કાંઈ થાય જ નહીં. અને એકવાર તમે આ બ્રેડ ખાઈ જાઓ ને, બહારની બ્રેડમાં કેવો ટેસ્ટ આવે એની કરતાં ડબલ ટેસ્ટ આવે. તો મને કહેવાનું ને આવી ઘરે બનાવવાની. આપણે થોડુંક તેલ નાખીએ છીએ, કારણ કે મિક્સર છે ને સ્વાટતું હાલે. તેલ ને લીંબુ ને એવું આવે ને એટલે આ ચટણી બગડે નહીં તમારે, અને ખાટી મીઠી થાય, બહુ મજા આવે. આમ તો આ બની જ ગઈ છે, પણ આપણે હજી એકવાર મિક્સર હાંકી નાખીએ એટલે બ્રેડ બહુ મસ્ત બને. જો બની ગઈ ને એકદમ. આ બ્રેડમાં આવી જ આવે લીલી પીળી. હવે આપણે અને બ્રેડ કાપી અને સોપડીશું. હલો મિત્રો, હવે તો આ બ્રેડ લાવ્યો છું. હવે એની ઉપર આપણે ચટણી મૂકી અને કાપી નાખવાની છે. આ બ્રેડ છે ને આ તાજી કહેવાય, એટલે છોકરા છે ને આ નાસ્તામાં બહુ ખાવાનું. ખાટી, મીઠી અને તાજી. તો આ રીતના ગોઠવી અને પછી આમાં કાપી નાખવાનું. જો બની ગઈ મસ્ત એકદમ. જો અંદર મસાલો કેવો દેખાય. હવે આને છે ને એક થાળીમાં લેતો જાઉં. એક ચમચી મસાલો, એક બ્રેડમાં 1 ચમચી મસાલો આપણે જોઈએ. થોડીક જાડો રાખો ને તો છોકરાને મજા આવે ખાવાની.
સપ્પુ થોડીક ઓલી થઈ ગઈ ને જો સવારે ચારે ખાઈએ કે નિશાળે નાસ્તાના ડબ્બામાં 4-5 બ્રેડ આપી દો એટલે છોકરા છે ને બહારનું ખાવાનું નામ જ ન લે. બહારનો નાસ્તો કરવો એમ જ ન થાય એને. આ દુકાનવાળા આવ કરીને આ રીતના બનાવી અને કાગળના પેકિંગમાં પેકિંગ કરી નાખે. જો મસાલો અંદર કેમ હજી એકાદી બનાવી રહી છે એટલે અમારે બધાને થઈ રહે નાસ્તામાં. હવે પછી આ વધારેની ચટણી છે ને આ વાટકામાં કે એક ડબ્બામાં પેકિંગ કરી કાચની બોટલ હોય ને તો વધારે સારું. તો એમાં 7-8 દિવસ સુધી સારી રહે. 8-10 દિવસ સુધી કાંઈ ન થાય ને. કારણ કે લીંબુ આવે કે લીંબુ ને તેલ પાણી બિલકુલ નાખ્યું જ નથી એમાં. આ વખતે આને આડી કાઢી ના આડીને તો હજી એક બનાવી રહી છે એટલે સવારે બધાને થઈ રહે. અમારે છોકરા નાસ્તામાં લેતા હોય. જો હવે આ ચટણી છે ને આપણે આને ફ્રીજમાં મૂકી દેવું એટલે 4-5 દિવસ સુધી કે 10 દિવસ સુધી કાંઈ છોકરાને જ્યારે ખાવી ત્યારે બ્રેડ ચોપડીને આ ખાધી વાસી ખાય બહારની ખાવી નહીં. જો આવી રીતે તમે છે ને બ્રેડ પણ ઘરે ચટણી બનાવીને બ્રેડ બનાવી શકો. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ રીતના ગોઠવી દઉં. જો આનો કોઈ ફોટો તમે જોવો એકવાર. જો કેમ પણ બન્યું ને એકદમ. તો આવી રીતે ઘરે બનાવો, સ્વસ્થ રહો અને બાળકો રાજી રહે.